નમસ્કાર. આજે 1 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ. એ સૌને સલામ કરવાનો દિવસ જેમણે માનવતાની સેવાનો શ્વેત સંકલ્પ લીધો છે. આજે આપણી ચર્ચા પણ આ જ દિવસ પર કેન્દ્રિત છે, પણ ખાલી ઉજવણી નહીં. આપણે એક ખૂબ મહત્વના સિદ્ધાંત પર વાત કરવાના છીએ. રોગની નહીં, રોગીની સારવાર કરો. આપણો આજનો ઉદ્દેશ્ય છે એ સમજવું કે શારીરિક લક્ષણોની સાથે સાથે એમની આશાઓ, એમના ડર, એમની માન્યતાઓ, આ બધું સમજવું કેટલું જરૂરી છે, ખાસ કરીને આજના ટેકનોલોજીના યુગમાં. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. બિલકુલ. અને આ દિવસનું ઐતિહાસિક મહત્વ પણ છે, ખરું ને? ડૉક્ટર બિધાનચંદ્ર રોય મહાન ચિકિત્સક હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા. એમની પુણ્યતિથિ અને જન્મજયંતિ બંને આ દિવસે છે. એટલે એમનું યોગદાન આપણને યાદ અપાવે છે કે ભલે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, પણ દર્દીના મનને સમજવાની જે કળા છે એ હંમેશા કેન્દ્રમાં રહેવી જોઈએ. એમ કહી શકાય કે ટેકનોલોજી વધે તેમ આ કળાનું મહત્વ પણ વધે છે. હા, અને આ જ વાત પર આપણી પાસે જે સામગ્રી છે એમાં એક રસપ્રદ મુદ્દો છે. માઇન્ડ ફેર, સુપરસ્ટિશિયસ, એટલે કે મન, ભય અને વહેમ. આનો મતલબ ખાલી અંધશ્રદ્ધા નથી, પણ એવી ઊંડી માન્યતાઓ અને ડર જે દર્દીના વિચારોને ઘડે છે અને જેનો સામનો ડોક્ટરોએ કરવો પડે છે. ખરું કહ્યું. આ કોઈ થિયરી નથી, આ તો રોજબરોજની પ્રેક્ટિસનો ભાગ છે. દાખલા તરીકે, વારસાગત રોગનો ભય. દર્દી એમ કહે કે મારા પિતાને હાર્ટ એટેક આવેલો એટલે મને તો આવશે જ. હવે આ ખાલી ભવિષ્યની ચિંતા નથી, આ એક ઊંડો ભય છે જે એમના આજના જીવન પર, એમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. બરાબર. અને બીજું ઉદાહરણ જે સ્ત્રોતમાં છે, અશુભ સંયોગનો ડર. જેમ કે કોઈ કહે, ગયા વર્ષે આ જ મહિનામાં માંદો પડ્યો તો એટલે આ વખતે પણ કંઈક થશે. અહીં તર્ક કામ નથી કરતો. ભૂતકાળનો અનુભવ વર્તમાન પર હાવી થઈ જાય છે. અને ત્રીજો મુદ્દો, જે કદાચ વધુ જટિલ છે, અદૃશ્ય શક્તિઓનો વહેમ. દર્દી વિચારે, કેટલી દવા કરી પણ ફેર જ નથી પડતો, લાગે છે કોઈએ કંઈક કર્યું છે. હા, અને અહીંયા સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ માન્યતાઓ કે ભય ભલે આપણને અતાર્કિક લાગે, એને ખાલી વહેમ કહીને કાઢી નાખવા એ બહુ મોટી ભૂલ થઈ શકે. આ ખરેખર તો દર્દીની અંદરની લાચારી, એની ચિંતા, ક્યારેક વિજ્ઞાન પરથી ઉઠી ગયેલો વિશ્વાસ, એનું પ્રતિબિંબ છે. આ સંકેતો સમજવા અને એને ધ્યાનમાં લેવા એ સારવારનો જ એક ભાગ છે. મતલબ કે જો આ માનસિક અવરોધો દૂર ન થાય તો કદાચ સારામાં સારી દવા પણ અસર ન કરે. ચોક્કસ. કારણ કે દર્દી કદાચ ડૉક્ટરની સલાહ માને જ નહીં, અથવા અડધું પડધું પાલન કરે. મન અને શરીરનું જોડાણ તો અતૂટ છે. એટલે ડૉક્ટર માટે પડકાર એ છે કે દર્દીની માન્યતાને માન આપીને, એને નકાર્યા વગર વૈજ્ઞાનિક વાત કેવી રીતે સમજાવવી અને એમનો વિશ્વાસ કેમ જીતવો, આ સાચા અર્થમાં એક કળા છે. બરાબર. તો આ બધી વાતોનો અનુભવી ડોક્ટરો અને જેઓ નવા છે, મતલબ મેડિકલ વિદ્યાર્થીઓ, એમના માટે શું સંદેશ છે? સામગ્રીમાં બંને માટે માર્ગદર્શન છે. અનુભવી ડોક્ટરો માટે પહેલો મુદ્દો છે ધીરજથી સાંભળવું, ખાલી લક્ષણો પૂછવા માટે નહીં, પણ એમના અવાજ પાછળનો ડર, ચિંતા સમજવા માટે. બીજું, સહાનુભૂતિપૂર્ણ વાતચીત, અઘરા મેડિકલ શબ્દોને બદલે સરળ ભાષા, અને એમ કહેવું કે હું સમજું છું કે આ તમારા માટે મુશ્કેલ છે, એ બહુ મોટી વાત છે. અને ત્રીજું, પોતાની સંભાળ, સેલ્ફ કેર. સતત બીજાની પીડા જોઈને જે ભાવનાત્મક થાક લાગે, એના માટે પોતાની સુખાકારી પણ એટલી જ જરૂરી છે. બરાબર. અને મેડિકલ સ્ટુડન્ટ્સ માટે આ તો શીખવાનો પાયો છે. પહેલું, અવલોકન કરવું અને શીખવું. ખાલી પુસ્તકો નહીં, પણ સિનિયર ડૉક્ટરો કેવી રીતે દર્દી સાથે વાત કરે છે, એમનો વિશ્વાસ કેમ જીતે છે, એ જોવું. એક કળા શીખવી. બીજું, માનવતાવાદી અભિગમ. હંમેશા યાદ રાખવું કે સામે જે છે એ ખાલી કેસ નથી, રિપોર્ટ નથી, પણ એક માણસ છે, સંવેદનશીલ વ્યક્તિ. અને ત્રીજું, જિજ્ઞાસા. દરેક દર્દી એક નવું પ્રકરણ છે. એમની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે જ, જો દૃષ્ટિ હોય તો. અહીં એક મોટો પ્રશ્ન એ પણ છે કે આપણા મેડિકલ અભ્યાસક્રમમાં આ કળાને વધુ સારી રીતે કેવી રીતે સામેલ કરી શકાય? કદાચ વધુ પ્રેક્ટિકલ તાલીમ દ્વારા. હા, એ મુદ્દો વિચારવા જેવો છે. સ્પષ્ટ છે કે ડોક્ટર હોવું એ ખાલી નોકરી નથી, એ એક જવાબદારી છે, એક સમર્પણ છે. ડોક્ટર વિજ્ઞાન અને સંવેદના, તર્ક અને કરુણા,
એ બંને વચ્ચેનો સેતુ છે. દવા તો આપે જ, પણ સાથે હિંમત અને આશા પણ આપે છે. એકદમ સાચી વાત. ડોક્ટરની ભૂમિકા ખાલી ક્લિનિક સુધી નથી. એ વ્યક્તિના જીવનને, પરિવારને, સમાજના સ્વાસ્થ્યને સ્પર્શે છે. એટલે આ ડોક્ટર દિવસે આપણે સૌએ એ કળાને વધુ માન આપવું જોઈએ અને એને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ, જે લક્ષણોની આરપાર જોઈને દર્દીના મનને સ્પર્શે. અને અંતમાં એક વિચાર. જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી મેડિકલમાં આવી રહી છે, અને એ ખૂબ ઉપયોગી પણ છે, ત્યારે આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે દર્દીના મન અને ભાવનાઓને સમજવાની આ જે માનવીય કળા છે એ જળવાઈ રહે, એટલું જ નહીં વધુ મજબૂત બને? શું ટેકનોલોજીની ચોકસાઈ અને માનવીય સહાનુભૂતિ ખરેખર સાથે ચાલી શકે? આ ખૂબ જ ગહેન પ્રશ્ન છે અને એનો જવાબ આપણે સતત શોધતા રહેવો પડશે. પણ હા, સંતુલન જરૂરી છે. સર્વ ડોક્ટરોને તેમની સેવા અને સમર્પણ બદલ ખૂબ ખૂબ આભાર. અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ. હેપી ડોક્ટર્સ ડે.